ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારો અવાજ છે ને હમણાં એવો ઘોઘરો થઈ ગયો છે ને, સવારમાં ખબર જાગું ને ત્યારે એટલું ડ્રાય થઈ જાય છે ને મારું થ્રોટ. ગરમ પાણી, હળદર ને બધું મેં અત્યારમાં પી લીધું છે. અને આજે જો મારે છે ને થેપલા બનાવવા છે પાલકના, મેથીના નહીં. કાલે બેબી સ્વીની લઈને આવી હતી ને, તો આજે કંઈક હેલ્ધી બનાવેલી. દેવાનું લંચનું અને અમારું ડિનરનું બધું લોટ હું આજ સાથે, નોર્મલી લોટ બાંધું નહીં એક સાથે, પણ આજે કરી જ નાખું છું. એટલે સાંજે આવીને એટલું કામ ઓછું થઈ જાય મારે. બધાને આજના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દેવમ તો રેડી થઈ ગયો છે, હું પણ રેડી જ છું ઓલમોસ્ટ. એટલે હજી કપડાં ચેન્જ કરીશ સલૂન જતાં પહેલાં. દેવમના થેપલા ખાલી બનાવી આપું લંચ માટેના અને મારા. અને એની સાથે શું લઈ જવું દેવમ તને બેટા થેપલા સાથે? નેક્ટર. નેક્ટર એ તો ખાઈશ તું, પણ ફ્રૂટ છે એ તો મારા દીકરો. પણ તને યોગર્ટ જોઈએ છે સાથે? હા. ઓકે. અને બીજું કંઈ નહીં. ઓકે. અને આજે તારે સ્વિમિંગ પણ છે ને? કેટલા વાગ્યાનું છે? 5:50. અત્યારે દિવસ હવે ખુલી ગયો છે. અને જો ક્રિસમસ ટ્રી તો એવરીવેર એટલા બધા છે ને, કેટલા મસ્ત દેખાય. આ રિયલ છે ને એટલે વધારે સારા દેખાય, આર્ટિફિશિયલ નથી. આઈ થિંક સો. હા, આ રિયલ છે બધા. જો સામે તો કેટલા બધા મૂક્યા છે. પ્રોપર લાગે કે હવે ક્રિસમસ આવી ગઈ છે અહીંયા. અત્યારે જો બેઠી હતી ને તો મારી ફ્રેન્ડનો કોલ આવ્યો કે તે જોયું સર્ટિફિકેટ. એમ તો મેં શેનું? તો મેં કંઈ જોયું નથી. અમે જે ઓનલાઈન અહીંયા બુકિંગ ચાલતું હોય ને બ્યુટી માટેનું, એનું અમને સર્ટિફિકેટ મળ્યું છે આજે. બહુ ટાઈમથી ઈચ્છા હતી કે અમને મળે એવું. અમારો બંનેનો ટાર્ગેટ હતો, ફાઇનલી અમે અચીવ કર્યો છે. ટોપ રેટેડ 2025માં. વાવ, કેટલું પ્રાઉડ ફીલ થાય કે આપણે આપણી જાતે કંઈક અચીવ કરીએ. ત્યારે મેં એકલી નહીં, મેં અને મારી ફ્રેન્ડ બંને સાથે મળીને અમે અચીવ કર્યું છે, જેની અમે બહુ રાહ જોતા હતા. 4.9 સ્ટાર છે અમારે. વેલ ડન ટુ અસ. મારી સવારી ઘર તરફ જઈ રહી છે હવે. માર્કેટ જે સવારમાં તો હતું, અત્યારે કશું જ છે નહીં અહીંયા. બધા અર્લી જતા રહે વિન્ટરમાં. કારણ કે ઠંડીમાં કોને કામ કરવું? ઠંડીમાં કામ કરવા કરતાં અંધારામાં કોને ગમે રહેવું? એવું લાગે મને અહીંયા. 4 વાગ્યામાં અંધારું થઈ જાય છે. એનીવે, નો મોર કમ્પ્લેન. અંધારું કે હમણાં પાછો દિવસ લાંબો થઈ જશે, એટલે હું એ વેઇટ કરીને બેઠી છું કે દિવસ ક્યારે જલ્દી લાંબો થાય એમ. ક્રિસમસ લાઇટિંગ જોવા જવું છે. આઈ હોપ કે હવે નેક્સ્ટ વીકમાં તેમાં કંઈક સેટ થાય ને દિવસ, તો દેવમને અમે બધા જઈશું. દેવમને આઈ થિંક નેક્સ્ટ વીક વેકેશન પણ હશે હવે લોકોને 2 વીકનું. ક્રિસમસનું 17થી જ છે લગભગ. તો એને વેકેશન હશે ને પછી જ જઈશું બધા, તો વધારે મજા આવે છોકરાઓને. બીજા દિવસે એને સૂવું હોય તો સુતારી. અમારે તો સલૂન પર જવાનું હોય તો જઈશું, પણ છોકરાઓને થોડુંક રેસ્ટ થઈ જાય. કારણ કે સેન્ટ્રલ લંડન જઈએ ને ત્યારે વોક એટલું બધું થઈ જાય ને કે અમે લોકો થાકી જઈએ, તો છોકરાઓ તો થાકી જ જવાના છે. ચલો ઘરે જઈને આજે કોઈ જ હેડેક છે નહીં, કારણ કે મારે બનાવવાના છે થેપલા આજે ડિનરમાં. લોટ ને બધું રેડી જ છે. નોર્મલી લોટ એડવાન્સમાં બાંધું નહીં, પણ આજે મેં બધું રેડી કરીને રાખ્યું છે. એટલે ઘરે આવીને જો આજે તો મને કોફિંગ એટલું બધું છે ને, ખબર નહીં, એટલું બધું ડ્રાય થ્રોટ થઈ જાય છે ને 2-3 દિવસથી. અને મારે બનાવવાના છે થેપલા રોટી મેકરમાં. મને ઘણી વખત લોકો બધા પૂછે ને એટલે કહી દઉં કે જો આવી રીતે બનાવું છું. કેટલા સરસ, વણવાની કંઈ ઝંઝટ જ નહીં. અને 2 ગેસ ચાલુ કરી દીધા છે મેં. અને લોટ જો આવો ઢીલો રાખવાનો, આટલો આવો ઢીલો. આનાથી થોડોક હજી ઢીલો રાખો તો ચાલે, પણ કઠણ તો ના જ હોવો જોઈએ. વચ્ચે મૂકી રોટી મેકરની સ્વિચ ઓન જ રાખવાની. આમાં ઓઇલની જરૂર ના પડે તમને. હજી તમને જાડું લાગે ને તો ફરીવાર પાછું પ્રેસ કરી દેવાનું. થઈ ગયું મસ્ત, ફટાફટ બને. અને લોટ વેરાવાની કે કાંઈ ઝંઝટ નહીં, ફટાફટ બની જાય એટલે એમ સારું. અને 2 ગેસે હું શરૂ કરી દીધા છે મેં થેપલા જો અહીંયા. અને એકદમ મસ્ત રાઉન્ડ બને છે. થેપલાનો જો થપ્પો મરાઈ ગયો છે મસ્ત ફટાફટ. મરચાં શેકેલા છે, દહીં વઘારેલું છે. ફરેને જો મજા પડી ગઈ છે. દેવા હેન્ડ વોશ કરીને જમવા બેસ બેટા. ચાલો
અને આજે જો અહીંયા તુષાર બેસી ગયો છે અમારી સાથે. તુષારભાઈ વિડીયોમાં એક દિવસ ના હોય તો ચામ નથી તુષાર વગર. લોકો પૂછીને થાકી જાય હો તુષાર તારા વગર. તુષાર વગર વિડીયોમાં ચામ નથી બોલો. કેટલા ક્રેઝી છે તુષાર માટે. અહીંયા હું ક્રેઝી થઈ ગયો છું. એ દિવસ રાત કામમાંથી ઊંચો ન આવતો બિચારો છોકરો ક્યાંથી આવે વિડીયોમાં. જો બધા આમ તો જો માય ગોડ આમ જો આની જેટલું હાસ્યનું ટોનિક કોઈ નહીં લેતું હોય જોયું તે પેલું એક્સરસાઇઝ કરે છે. હાસ્ય ટોનિક સારું જીવનમાં. એમ નહીં પણ અત્યારે હું બેઠી હોય જોડે તો પછી તમારે નકરું રીલો જ જોયા રાખવાનું મારા જોડે ટાઈમ જ નહીં સ્પેન્ડ કરવાનો જરાય. તમે તમારા વયોટમાં હતા એનો વાંક એ નથી. તું તો દોઢો થતો જ તું ઓલવેઝ પરેંગની બાજુ હોય. હા તું ઓલવેઝ ખાવું તારે મારા હાથનું અને બોલવું તારે ઓલવેઝ પરેંગ બાજુ. શું હતું શું ક્વેશ્ચન્સ છે તમારો? ક્વેશ્ચન કઈ નહીં કે તમારે રીલો જ જોવાની એમ. નો કોમેન્ટ્સ. નો કમેન્ટ્સ કરતા નો કોમેન્ટ્સ. આખો દિવસ તો આપણે બહાર હોઈએ તો થોડીક વાર ઘરે ફાઇનલી આવ્યા તો હોય એડિટિંગ મારે જ કરવાનું છે. ગપ્પાની હું જ કરું છું. હું આ પરેંગે જ કીધું આમ હમણાં પરેંગે શું કીધું ખબર છે કે આમ જોઈને ખુશ થઈ જશે કીધું ને તુષાર. છે આમ જોઈને કેટલું હસવું કેટલું આવે જો તું. અમારા ઘરમાં સૌથી વધારે જો આશરનો ટોનિક લેતા હોય ને તો પરેંગ જ છે. એને બહુ જ હસતો હોય. મારા સાસુ કહેતા કે જ્યારે ભણલા તમે પેલા એમઆરમાં જોબ કરતા ને કે ઘરે આવીને કંઈક જોવે ને ટીવીમાં તો ઘણી વખત તો એટલો હસે સોફા ઉપરથી નીચે પડે કેટલું એને હસવું આવે બોલ. હા તુષાર મને તો પણ કેવું હસવું જ ના આવે એટલું બધું ના આવે. તો એમ કે મોઢું કેમ આમ થઈ જતું? જેનું દિલ સાફ હોય ને એ ખુલ્લા દિલથી હશે. એવું કઈ ના હોય તો અમે હસીએ જ છીએ પરેંગ કેવું ને દિલ સાફ મીઠા હોય ને મીઠા કેટલા જબરા છે જો તો. એ ધીમે ધીમે હશે. ચોખ્ખા દિલ વાળા એકદમ ખુલ્લા દિલથી હશે. અમે ચોખ્ખા દિલવાળા છે કે જે મનમાં હોય બોલી જ નાખીએ. બોલી નાખે કા તુષાર. મેં શું કીધું કે હમણાં ઘડીક વાર બંધ કરો ને બેસો જોડે. અમારો ટાઈમ છે ડિનર પછી હાસ્યનું ટોનિક લેવાનો હાફ એન આવર. હા ચહેરો એકદમ આમ શરીર એકદમ હુષ્ટપુષ્ટ. આમાં પણ જરૂર જ નથી ઉસપૃષ કરવાની આટલું તો છે હવે કેટલું કરવું છે પછી ઉસપૃષ બોલો. આ વખતે કેમ ફેસબુકમાં આ વિડીયોમાં ઓછા વ્યૂઝ આવે 15,000 જ આવે. એવું થયું શું કરે? મને એવું થાય કે મને કાંઈ હવે ગળ્યું ખાવું નથી મેં ઇનફ ખાઈ લીધું છે તોય જો મને અત્યારે સ્વીટ મળી ગઈ છે આટલી સરસ મજાની. ખાવું કે ન ખાવું અત્યારે આને સેવ કરી રાખવું એવું વિચારું છું. શીરો ખાધો, મુખવાસ ખાધો, હવે આ ખા. બધી મારી ગણતરી તું એક વસ્તુની કરે. તે ના ખાધું તો એ બધું જ મારે જોડે જોડે ખાધું. લાડવો તો મેં ખાલી ટેસ્ટ જ કર્યો હતો. હા પણ તો તે શીરો તો ખાધો, ગોળ ખાધો, મુખવાસ ખાધો. તે મારી જોડે મુખવાસ ખાધો જ ને. હું તો નાનો છું, તમે 40 વર્ષનો. પણ તોય મને કાંઈ નથી તું તારે એટલે મને ખાવા દે ને. ખાધેલું હારે આવશે એમને બી આ ખાધેલું જ આવશે. એને તો પણ છે શુગર લેવલ એટલે ઓલા. અત્યારે છે ને બેઠા બેઠા કોમેન્ટ રીડ કરતી હતી. એકવા હિટ્સની કોમેન્ટ હતી કે દેવમને છે ને ક્રિસમસ છે તો ક્રિસમસ ટ્રી પણ પેલું કરી આપજો અને એને ગિફ્ટ પણ આપજો. ક્રિસમસ ટ્રી તો અમે નથી લાવવાના પણ ઓબ્વિયસલી એને ગિફ્ટ લઈને આપશું. હવે એને બહુ એવું છે નહીં ક્રિસમસ ટ્રીનું દેવમને પણ નાનો હતો ને ત્યારે અમે ઘરે લાવ્યા હતા રાખતા હતા 2-3 વર્ષ સુધી પણ હવે એ નથી કહેતો અને અમે પણ નથી લાવતા. હું શું કરું કંઈ ગિફ્ટ લાવું ને તો આ જે મારું મની પ્લાન્ટ છે ને એને અમે થોડુંક ડેકોરેટ કરીએ છીએ લાઇટિંગને એવું એટલે ક્રિસમસ ટ્રી જેવું જ લાગે. જો અહીંયા છે ને થોડું લાઇટિંગ અપ કરી અને પછી ત્યાં પ્રેઝન્ટ એના માટે મૂકી દઈશું એવું કરીશું. શું કરવું છે પરેંગ આ વખતે? શું લેવું છે શું દેવા માટે એ તો કહો. સરપ્રાઈઝ. સરપ્રાઈઝમાં મને તો કહો. હજી કઈ વિચારવું છે? કારણ કે હવે એને કંઈ પેલું આવું કંઈ શું કહેવાય ઓનલાઈન ગેમ રમી શકે ને એવું કંઈ લઈને નથી આપવું નહીંતર એનું સ્ક્રીન ટાઈમ બહુ વધી જાય છે એવું લાગે અમને. નહીં જોઈએ હવે શું લઈ આપીએ નહીંતર પછી કંઈક. એને તો ઘણી વખત અમે કેશ આપીએ ને તો એને પીગી બેંકમાં ભેગા કરે એને એવું બહુ ગમે છે કે મારી પાસે આટલા ભેગા થયા છે. ગઈ વખતે કેટલા થયા કર્યા હતા ને આપણે લઈ પછી અમે ઘણી વખત યુઝ કરી નાખીએ ને તેમ કે મારા હજી આટલા બાકી છે એમ. નેક્સ્ટથી હવે તો લઈ તો આપીશું અને જે ગમતું હશે ને ટોયસ કે જે લેવું હશે. ચાલો થોડી વાર બેસી લઈએ. ઓમ હવે જમે છે તુષારને અમે બધાએ જમી લીધું હતું.
હમણાંથી બધાનું છે ને આ ટ્રેનોનું એટલું બધું તકલીફવાળું કામકાજ થઈ ગયું છે ને સવારમાં બહુ જ ફોગી વેધર હતું એટલે આજે ઘણી બધી ટ્રેન છે ને બંધ હતી એટલે તુષારે હેરાન થયો તો મારે તો લકીલી પરંતુ મને મૂકીને ના ગયા આજે સ્ટેશન પછી હું બહુ હેરાન થઈ ગઈ કેટલી બહુ ટાઈમ પછી આવી ગઈ ટ્રેન મારી રીતે આજે અને આમાંથી ટ્રેનનું થોડુંક છે કામકાજ અમારે ફોગના લીધે લેટ્સ સી હવે કાલે શું થાય છે હવે 3 સામે મારે આ લોકોને ઝીલવાના નહીં ના જો કે ઓમ તો છે ને મારી બાજુ હોય એટલે વાંધો નથી આ તુષાર પરેંગ બાજુ હોય આપણે કાંઈ પણ ડિબેટ થાય તો ઓમ મારી બાજુ રહે એટલે મને વાંધો નથી આમ જો બાજુવાળા મોઢું જો બાજુવાળા આમ જ જોવા મળ્યા ટીવીમાં જ સાચે ના અરે એપલ વોચ મંગાવી તે એટલે છોકરો તો પણ એમ પણ સ્માર્ટ વોચ બહુ કામની છે સ્માર્ટ વોચ બહુ કામની આમ તો તું છે બહુ કામની મને તો પરચો મળી ગયો સ્માર્ટ વોચ એટલે મને ખબર હતી સ્માર્ટ વોચ તો પહેરવી જ જોઈએ મારી પાસે છે હું પહેરતી નથી અલ્ટ્રા કાનાએ આપી છે ને કોને ગિફ્ટ ચલો વિડીયોને એન્ડ કરી દઈએ અમારે અહીંયા લાફિંગનો પ્રોગ્રામ પતી જાય છે પર્યંગનો બહુ હસી લીધું પર્યંગ કે આજે હે પૂરેપૂરો લાફિંગ ડોગ લઈ લીધો કેટલું પણ એમ આપણને ક્યારેક ઓલું થાય એમને જોઈને ઓલું કંઈક જોયા વગર મને તો હસવું આવતું હતું એનો ફેસ જોઈને એટલું બધું પર્યંગ હસ્યા છે અત્યારે તમને કોમેડી મળે આમ હે તમારે કોમેડી આપણે કઈ જોવાની એની જરૂર જ ના પડે બોલ ઘરે બેઠા એને એટલું હસવું આવે જોયું ને તો અત્યારે આજે જીવતું જાગતું જોઈ લીધું ને તે કેટલું હશે તો ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ